નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આપ તમામના વિશ્વાસ, વડીલોના આશીર્વાદ, આપ તમામનો ભરોસો અને સ્નેહની સાથે હું તો બોલીશના આજે 1200મો એપિસોડ પૂરા થાય છે. આજનો એપિસોડ હું તો બોલીશનો 1200મો છે. સતત 1200 વખત, સતત 1200 દિવસ આપે આ કાર્યક્રમ નિહાળ્યો છે. એ બદલ હું તો બોલીશ અને એબીપી અસ્મિતાની સમગ્ર ટીમ વતી આપ તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર વિશ્વાસ અપાવું છું, ગુજરાતનો આ દીકરો આપણા ગુજરાતના હિત માટે પહેલાં પણ બોલતો હતો, આજે પણ બોલે છે, આજે 1200મા દિવસે પણ બોલશે અને આજીવન આ જ રીતે બોલતો રહેશે. આજે 1200મા એપિસોડના બે મુદ્દા છે. સતત 1200મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભ્રષ્ટાચાર ભરપૂર. જી હા, ભરપૂર એટલે શબ્દ વાપર્યો છે, પૂર પાણી સાથે જોડાયેલો શબ્દ છે. અને પાણીના પ્રોજેક્ટોમાં કેવો ભ્રષ્ટાચાર થાય છે ને તે આજે ઉજાગર થયું છે. જોકે સારી વાત એ છે કે આ ભ્રષ્ટાચારને ખુદ સરકારે ઉજાગર કર્યો છે, સરકારી વિભાગે ઉજાગર કર્યો છે, મંત્રીએ ઉજાગર કર્યો છે. અને બીજો મુદ્દો છે મોતના વાયર. જી હા, મોતના વાયર. પ્રશાસનના પાપે, મહાનગરપાલિકા અને વીજળી બોર્ડના પાપે અનેક દુર્ઘટનાઓ બને છે અને એવી જ દુર્ઘટના રાજકોટમાં બની છે. અને એક પિતાએ દીકરી ગુમાવી છે, વાલસોએ દીકરી ગુમાવી છે. અને એ દીકરી ગુમાવવા પાછળનું કારણ મોતનો એ વાયર છે. ભવિષ્યમાં કોઈના પણ સાથે આ પ્રકારનો હાદસો ન બને, દુર્ઘટના ન બને માટે એ મુદ્દે પણ બોલવું છે. વીજળી બોર્ડ અને કોર્પોરેશનો, નગરપાલિકાઓને સતર્ક કરવી છે. શરૂઆત કરીએ ભ્રષ્ટાચાર ભરપૂરના મુદ્દાથી. સરકારી વિભાગોમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે તે અનેકવાર આપની ચેનલ એબીપી અસ્મિતાના સમાચાર અને આ કાર્યક્રમની અંદર ઉજાગર થયું છે. માત્ર એબીપી અસ્મિતા જ નહીં, તમામ માધ્યમો આપણા ગુજરાતના હિતમાં આ પ્રકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. અને તમામનો મકસદ એ જ છે કે પ્રજાની મહેનતના એક રૂપિયાના કરનો હિસાબ મળે અને એક રૂપિયો સરકારની યોજનાનો જે લોકો જરૂરતમંદ છે ત્યાં સુધી પહોંચે. ભ્રષ્ટાચાર તમામ ક્ષેત્રમાં છે. આજે વાત કરવી છે પાણી પુરવઠા વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારની. અનેકવાર સિંચાઈ અને યોજનાઓ, પાણી પુરવઠાની યોજનાઓમાં કેવી રીતે ગોલમાલ ચાલે છે તેનો પર્દાફાશ એબીપી અસ્મિતાએ કર્યો છે. આજે જે ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે તે ખુદ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સતર્કતાથી ઉજાગર થયો છે. એ મંત્રી સતર્ક રહ્યા, એ મંત્રીએ તપાસના આદેશ આપ્યા અને તપાસના આદેશમાં એમના જ વિભાગમાં ચાલતો, દક્ષિણ ગુજરાતમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે, જે ચોંકાવનારો છે. સરકાર ગરીબ અને જરૂરતમંદો માટે અને ખાસ કરીને અવિકસિત વિસ્તારો માટે પાણી પુરવઠા સહિતની અનેક યોજનાઓ લાવે છે, લાખો કરોડો અરબો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પણ ભ્રષ્ટ અધિકારીઓ એ રૂપિયા ચાઉ કરી જાય છે. કંસારમાં ઘી હોય ત્યાં સુધી માની લેવાય, ત્યાં સુધી માની પણ લઈએ, ન હોવું જોઈએ છતાં માની લઈએ, જમાનો બદલાયો છે એમ કરીને. પણ અહીંયા તો આખો કંસાર ઘીમાં નાખવામાં આવ્યો છે, આખો કંસાર ઘીમાં નાખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના કામ કર્યા સિવાય, જી હા, કોઈ પણ પ્રકારના પાણી પુરવઠાના કામ કર્યા સિવાય 90થી વધુ પ્રોજેક્ટોના રૂપિયા, કરોડો રૂપિયા એ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાવ કરી ગયા છે. આખો ઘટનાક્રમ જોજો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોજો. ત્યાંના નવસારી જિલ્લામાં જાહેર બાંધકામ વિભાગના નિવૃત્ત કાર્યપાલક ઇજનેર દલપત પટેલ, રાકેશ પટેલ, અધિક્ષક ઇજનેર જાહેર આરોગ્ય વર્તુળ હાલ જુનાગઢ, જગદીશ પરમાર, અધિક્ષક ઇજનેર જાહેર આરોગ્ય વર્તુળ રાજકોટ, હાલ તેઓ ફરજ મોકૂફ છે. શિલ્પા કે રાજ, કાર્યપાલક ઇજનેર ચીખલી, કિરણ પટેલ, અધિક્ષક મદદનીશ ઇજનેર જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ નવસારી, નરેન્દ્ર શાહ કોન્ટ્રાક્ટર, મોહમ્મદ નલવાલા કોન્ટ્રાક્ટર, ધર્મેશ પટેલ કોન્ટ્રાક્ટર. આ 10 લોકોની મિલીભગતથી, 10
કુલ તો વધુ લોકો હતા, 10 લોકો ગિરફ્તમાં આવ્યા છે. એમની મિલીભગતથી બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટી રીતે ટેન્ડરિંગની પ્રક્રિયાનો ભંગ કરી ખોટા બિલો મૂકી 12,44,00,000ની ઉચાપત કરવામાં આવી છે. ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાઓમાં 54 ગામો એવા હતા જ્યાં કોઈ પણ પ્રકારના પાણી પુરવઠાના કામ નહોતા થયા. માત્ર પેપર ઉપર કામ બતાવાયા અને ખોટા બિલો રજૂ કરાયા અને 5,48,00,000 રૂપિયાનું ગમન કરાયું છે. આ વિભાગના ગુના નિવારણ શાખાની તપાસમાં બહાર આવ્યું અને આ વાત આખી કેટલાક જાગૃત નાગરિકોએ નવસારીના પાણી પુરવઠા રાજ્યમંત્રી સુધી પહોંચાડી, તપાસ મુકાઈ અને તપાસની અંદર પાપનો પરપોટો ખુલ્યો. પાપનો પરપોટો એ ખુલ્યો કે 90 કરતાં વધુ કામ એવા હતા જ્યાં એક પાઇપ તો ઠીક, એક નળ પણ નહોતો મુકાયો અને રૂપિયા વસૂલ કરાયા હતા. એબીપી અસ્મિતાને એ એક્સક્લુઝિવ કોપી મળી છે. મારી પાસે આખો એ રિપોર્ટની કોપી છે, મેં મારા સૂત્રોથી મેળવી છે અને એની અંદરથી જે જાણકારી છે, મને અધિકૃત જે હું સમજ્યો છું એ પ્રકારે જાણકારી છે એ પ્રકારે વર્ષ 2022 અને વર્ષ 2023-24માં ફળિયામાં પીવાના પાણીની યોજનામાં ગેરરીતિ થઈ છે. પેટા વિભાગીય કચેરીઓ પાસે દરખાસ્ત મેળવ્યા વગર કામોને મંજૂરી અપાઈ. એજન્સીઓને આપેલા ટેન્ડરોનો ભાવપત્રક તૈયાર નહોતું કરાયું. એજન્સીઓ પાસેથી સિક્યોરિટીની ડિપોઝિટ નહોતી લીધી. કરાર ખતના રજિસ્ટર અને જરૂરી દસ્તાવેજો સાચવવામાં નહોતા આવ્યા. મોટાભાગના કામોમાં એજન્સીઓ સાથેના એગ્રીમેન્ટ નહોતા કરાયા. વર્ક ઓર્ડર આપ્યા પછી ખોટા બિલો બનાવી ચૂકવણા કરવામાં આવ્યા. 46,05,00,000ના 655 કામોની મંજૂરી બોર્ડના નિયમ અનુસાર લેવામાં નહોતી આવી. ચૂકવણા થયેલા 163 પૈકી 90 કામો સ્થળ ઉપર જોવા જ નહોતા મળ્યા. આપ સમજી શકો, ટોટલ 163 કામ પાણી પુરવઠા વિભાગના હતા આ વિસ્તારની અંદર, જે પૈકી 90 કામ તો એવા હતા કે જેનું પેમેન્ટ થઈ ગયું પણ સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું કામ કરાયું નહોતું. કામો ન થયા હોવા છતાં પણ 7 એજન્સીઓને 5 કરોડથી વધુ રકમ ફળવાઈ હતી. વિભાગીય અને પેટા વિભાગીય કચેરી મારફતે કામ મંજૂરીના ખોટા રેકોર્ડ ઊભા કરાયા હતા. વિભાગીય અને પેટા વિભાગીય કચેરીના ખોટા નંબર આપી કામોને મંજૂર કરાયા હતા. આવક જાવકના રજિસ્ટરના ઘણા પાનાઓ ખાલી રાખવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત કે અન્ય પદાધિકારીઓએ લેખિત માગણી ના કરી હોય કે મારા ગામમાં આ જરૂર છે, છતાં પણ એનું કામ ત્યાં બતાવવામાં આવ્યું અને એની રોકડી કરી લેવામાં આવી. અને હું આ એટલે ઉજાગર કરી રહ્યો છું, એટલે દર્શાવી રહ્યો છું કે તમે લોકો પણ સતર્ક થાઓ. નવસારીમાં તો મંત્રી પાસે લોકો રજૂઆત લઈને પહોંચ્યા એટલે આ પાપનો પર્દાફાશ થયો છે. પણ આપ સમજી શકો છો, પાણી પુરવઠા વિભાગના આ અધિકારીઓ, આ નફ્ફટ અધિકારીઓ ગરીબોનું પાણી પણ છીનવી રહ્યા છે. અને હું એટલે જ કહું છું, આ અધિકારી રાજ ઉપર બ્રેક લગાવવી જરૂરી છે. એમની ઉપર મોનિટરિંગ કરવું જરૂરી છે. પ્રમાણિક અધિકારીઓ હશે પણ એમના પર આ અપ્રમાણિક અધિકારીઓ ભારે પડે છે. એટલે જ આખા મુદ્દાને સમજવો જરૂરી છે. તમારા ગામની અંદર પણ, તમારા શહેરમાં પણ આ જ રીતે તમે નહીં જાણતા હોય પણ તમારા ગામની યોજનાના નામે કરોડો લાખો રૂપિયા કોઈને કોઈ વિભાગના અધિકારીઓ ચાવ કરી ગયા છે. અને આજ મારું દર્દ છે, મારા ગુજરાતનું દર્દ છે. મારું ગુજરાત સમૃદ્ધ છે, મારા ગુજરાતની તિજોરી ખાલી નથી, છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી કેમ નથી પહોંચતું? એનું કારણ આ ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ સિસ્ટમ છે. ટેન્ડરિંગની ને બધી પ્રક્રિયા ઉપર મોનિટરિંગ કરવાવાળા લોકો પણ ભ્રષ્ટ છે અને પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો પણ ભ્રષ્ટ છે. અને એટલે જ કહું છું, અવાજ ઉઠાવો, જ્યાં ખોટું દેખાય તેને ખુલ્લું પાડો. 1%, 2%, 3% મારા તમારા જેવાનો સાથ મળશે અને એનો સરવાળો થશે ને તો જ 100% ભ્રષ્ટાચારથી મુક્તિ મળશે, બાકી નહીં મળે. ખેર, ફરી એકવાર આખા મુદ્દાને સમજવું જરૂરી છે. એટલે જ મુદ્દાને સમજવા માટે શું કાર્યવાહી થઈ એ જાણવા માટે મુકેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી, અનંત પટેલ, ધારાસભ્ય વાસદા, અરગોવનભાઈ પટેલ, પૂર્વ કોઓર્ડિનેટર છે વસમના, આ ત્રણેય સાથે વાત કરીશું. આપણી સાથે પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જોડાયા છે અને અનંત પટેલ જોડાયા છે, કોંગ્રેસના ધારાસભ્ય.
મુકેશભાઈ, આપની પાસેથી મારે જાણવું છે, પાણી પુરવઠા બોર્ડે કરોડો રૂપિયાનું પેમેન્ટ કરી દીધું, ત્યાં સુધી ધ્યાનમાં પણ ના આવ્યું. ખેર, હવે મને જણાવો કે ધ્યાનમાં કેવી રીતે આવ્યું અને ધ્યાનમાં આવ્યા બાદ કયા કયા પ્રકારની કાર્યવાહી થઈ છે? રોનકભાઈ, ગત જાન્યુઆરી મહિનાની અંદર મારે નવસારી ખાતે એક પ્રોગ્રામની અંદર જવાનું હતું. ત્યારે ત્યાંના નાગરિકોએ મને આ બાબતે ધ્યાન દોર્યું હતું કે આવું કામ 2022-23ની અંદર કામો થયા છે, એની અંદર કામોના બિલો ચૂકવાઈ ગયા છે પણ કામો થયા નથી. ત્યારે મારા વિભાગ દ્વારા મેં તપાસ કરી. ત્યારે રિઝ્યુમેશન ટ્રાઇબલ કાર્યક્રમ 2022-23 ને 24-25 એની અંદર જે કામો જે થવાના હતા એ કામો લગભગ 6 કરોડની નીચેના બધા લોકલ કામો થતા હોય છે. પરંતુ જ્યારે નવસારી પાણી પુરવઠા બોર્ડ તરફથી અમારા ગાંધીનગર બોર્ડને લગભગ 655 જેટલા કામો અને 46 કરોડ રૂપિયા એ કામોની જ્યારે યાદી મોકલી હતી, ત્યારે મારા વિભાગે કીધું આટલા મોટા કામો કઈ રીતના હોઈ શકે. ત્યારે જ્યારે કામોની ગ્રાન્ટ અમે ફાળવી, ત્યારે ત્યાંના અધિકારી દ્વારા અમે તપાસ કરાવી તો લગભગ 132 કામની અમે અમારા ગાંધીનગર અધિકારી દ્વારા તપાસ કરાવી. એમાં 109 કામ જે એવા હતા જે કામ સ્થળ પર દેખાતા ના હતા. ત્યારે ફરીથી મારી એક બીજી ટીમ મોકલીને અમે તપાસ કરાવી. ત્યારે એમાં મેં સારા એન્ટરપ્રાઇઝ એણે 1,41,54,000, જ્યોતિ સ્વિચ બોર્ડ 1,21,21,000, ગોયમ એન્ટરપ્રાઇઝ 1,34,95,000, સુપર કન્સ્ટ્રક્શન 55,13,000, અક્ષય ટ્રેડર્સ 54,44,000 અને અભિનંદન એન્ટરપ્રાઇઝ 24,02,000 અને ધર્મેશ વી પટેલ 17,39,000. આમ મારા વિભાગ દ્વારા 5,48,72,710 રૂપિયાનું કામની જે ગેરરીતિ થઈ હતી એની તપાસ કરી. આટલા રૂપિયાનું કામ ત્યાં થયું જ ના હતું. ત્યારે મારા વિભાગ દ્વારા જાણવા મળ્યું કે આ કામો તો બીજા ડિપાર્ટમેન્ટવાળા પણ થાય છે. એટલા માટે ટ્રાઇબલ સબપ્લાન, 15મું નાણાપંચ, નિભાવણી હેઠળ જે થતા કામો એ કામોની તપાસ મારો પાણી પુરવઠા વિભાગ કરી ના શકે. એટલા માટે પાણી પુરવઠા વિભાગ તરફથી સીઆઈડી કાયમને તપાસ આપવામાં આવી હતી કે આની અંદર બીજા પણ લોકો, બીજા પણ ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ હોય તો એને વપરાય ક્યાં છે એ જાણવા માટે સીઆઈડી કાયમને તપાસ આપી. ગઈકાલે જ સીઆઈડી કાયમે 14 જેટલા આરોપીમાંથી 10 જેટલા આરોપીઓને પકડી લીધા છે. એના રિમાન્ડ પણ એના લીધા છે. રિમાન્ડ પણ 8 દિવસના રિમાન્ડ આપ્યા છે અને અમે કોઈ પણ આવા કૌભાંડીને છોડવા માગતા નથી. રોનકભાઈ, મુકેશભાઈ, આરોપી પકડાયા, માની લીધું, પકડાયા છે, તમે લોકોએ કાર્યવાહી કરી છે એ પણ હકીકત છે. પણ મુકેશભાઈ, સવાલ એ છે ને, મારા ગુજરાતની તિજોરીમાંથી કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવાઈ ચૂક્યું છે. આ નફ્ફટ ભ્રષ્ટ અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોએ જે પેમેન્ટ મેળવી લીધું છે અથવા ખોટી રીતે રૂપિયા વસૂલી લીધા છે, એ મારા ગુજરાતની તિજોરીમાં એ રૂપિયા પાછા ક્યારે આવશે? રિકવરી કેવી રીતે કરશો તમે, એને ક્યારે કરશો? એની અમે રિકવરી પણ કરીશું અને જે પણ સજા થાય તે પણ કરીશું. રિકવરી બી સરકાર એક પણ રૂપિયો, પ્રજાનો પૈસા છે, એક પણ રૂપિયો અમે આ છોડવાના નથી. મુકેશભાઈ, શું પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓનો દુરુપયોગ કરી કામ કર્યા સિવાય પેમેન્ટ થઈ ગયું હોય અને તિજોરીને ચૂનો લાગ્યો હોય એવું રેકેટ માત્ર નવસારી પૂરતું છે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છે? શું નવસારી બાદ અન્ય જિલ્લાઓની તપાસ કરી કે નહીં તમે લોકોએ? રોનકભાઈ, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર કોઈ પણ નાગરિક અમે ક્યાંય પણ અમને ફરિયાદ કરશે, ભાઈ આવા કોઈ પણ કૌભાંડ ચાલતા હશે, અમે ક્યાંય કોઈને છોડવાના નથી. જ્યાં પણ અમને આવી ખબર પડશે તો અમે તપાસ કરીને આજે રીતના આ લોકોને ઉઘાડા પાડ્યા છે અને આ લોકોને અમે પકડ્યા છે, એમ ગુજરાતની અંદર ક્યાંય પણ જિલ્લામાં, ક્યાંય પણ ગામોની અંદર આવા કામો થતા હશે અને ગેરરીતિના કામો થયા હશે, અમે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારે પણ એમને છોડવાની નથી. મુકેશભાઈ, જો આ તો લોકલ વાત થઈ નવસારી પૂરતી, પણ મારો સવાલ એ છે કે આટલી મોટી રકમનું પેમેન્ટ થાય અને કામ પણ ના થયું હોય તો ઉચ્ચ અધિકારીઓ તેના ઉપર મોનિટરિંગ નથી કરતા, નિરીક્ષણ નથી કરતા, ધ્યાન નથી આપતા કે ખરેખર નાગરિકોના કામ થયા છે કે નહીં? કારણ કે સરકારનો આશય તો સારો હશે, તો જે આશયથી રૂપિયા ફળવાયા
જે યોજનાના બિલ પાસ થયા એનું કામ થયું કે નહીં તે ગાંધીનગર બેઠેલા બોર્ડના અધિકારીઓના ધ્યાનમાં નહોતું. આ રોનકભાઈ એકચ્યુઅલી ગાંધીનગર જ્યારે પેમેન્ટ માટે ફાઇલ મોકલી છે, એમ રોનકભાઈ 6 કરોડ સુધીને કામની લિમિટ જિલ્લા લેવલથી આ બધા રિઝર્વેશનના કામ થતા હોય છે, પરંતુ આ કામો 6 કરોડ ઉપર થતાં એમને પૈસાની માંગણી કરી ત્યારે બોર્ડના ધ્યાન પર આવ્યું આટલું 6 કરોડ સુધીના કામો જિલ્લા લેવલથી થતા હોય છે, પણ એની ઉપરના કામો જે પૈસાની માંગણી થઈ ત્યારે હમણાં બોર્ડને ગંધ જતા કે આમાં કશુંક કંઈ લાગે છે. એટલે બોર્ડે પેમેન્ટ બીજું પેમેન્ટ 46 કરોડનું પેમેન્ટ કરવા પહેલાં એમણે 655 કામોની જે માંગણી કરી હતી એમાંથી અમે 130 કામોની તપાસ કરાવી હતી અને એમાં 109 જેટલા કામો ત્યાં સ્થળ પર ના દેખવા મળ્યા. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખ્યાલ હવે વાત કરી લઈએ કોંગ્રેસના ધારાસભ્યની. અનંતભાઈ, આપનું સ્વાગત છે. જુઓ, તમારા જિલ્લાની અંદર આ મોટું રેકેટ એક્સપોઝ થયું પાણી પુરવઠાનું, અને એ પણ હકીકત છે કે સરકારે કર્યું, સરકારે કાર્યવાહી પણ કરી છે. પણ આ સમગ્ર રેકેટને અને અત્યાર સુધીની આ કાર્યવાહીને અનંતભાઈ આપ કેવી રીતે મૂલવો છો? 2018માં અમે આપના જ રિપોર્ટરની સાથે આખા વિસ્તારની સમસ્યાના વિશે એમને જાણકારી પણ આપી હતી. ત્યારબાદ વિધાનસભામાં પણ નલ સે જલની યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના વિશેની વાતો પણ કરી હતી અને એના વિશેની રજૂઆતો પણ કરી હતી. ત્યારબાદ હજુ પણ અમે અમારા વિસ્તારમાં આ લોકસભા ઇલેક્શન વખતે વલસાડ વિસ્તાર જિલ્લામાં, એવી રીતે ડાંગ વિસ્તારમાં પણ અમે દરેક ગામોમાં અમે જ્યાં જ્યાં મિટિંગ કરી ત્યારે જોયું કે નળની ચકલી તો આપે છે, પરંતુ નળની ચકલીમાં પાણી આવતું નથી. અને જે પાઇપલાઇન કરવામાં આવી એ પાઇપલાઇન એવું લાગે કે ઓર્ગેનિક પાઇપલાઇન હોય, કે જ્યારે ખોદ્યા બાદ 1 ફૂટ 1.5 ફૂટ ખોદે અને બીજી વાર જો જોવા જઈએ તો પાઇપલાઇન જમીનમાં ઓગળી ગઈ હોય એવું લાગે. અને અમે એના વિશેની રજૂઆત કલેક્ટર સાહેબને પણ કરી હતી કે અમારા વિસ્તારમાં નલ સે જલ યોજનામાં એવી પાઇપલાઇન કરી હતી જે ઓર્ગેનિક જેવી છે, એટલે કે જમીનમાં જતા જ ઓગળી જાય છે. સમગ્ર વિસ્તારમાં નવસારી જિલ્લાની એકલાની વાત નથી. તમે જો ગ્રાઉન્ડ રિપોર્ટ કરો ને તલસ્પર્શી તપાસ કરો તો ડાંગમાં પણ એટલું જ મસ્ત મોટું નલ સે જલનું યોજનાનું કૌભાંડ છે. એવી જ રીતે કપરાડામાં કે ધરમપુરમાં, આખા વલસાડ જિલ્લામાં, તાપી જિલ્લામાં અને સુરત જિલ્લામાં પણ છે. આ માત્ર કૌભાંડ નથી, પરંતુ નલ કપટ છે, જલ કપટ છે. લોકોની સાથે લોકોને ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત કરીને ઘર ઘર સુધી પાણી પહોંચ્યું નથી, પરંતુ ઘર ઘર સુધી ભાજપનો ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. પાણી મળવાની વાત દૂર, માત્ર નળની ચકલી જોઈને જ ઘરના લોકો એવું વિચારવું પડે કે અમારી પાસે પાણી આવી. અનંતભાઈ, જુઓ, હું ફરીથી કહું છું, એ હકીકત છે કે સરકારે ધ્યાન આપવું જોઈતું હતું, એ હકીકત છે કે વિભાગે ધ્યાન આપવું જોઈતું હતું. પણ અનંતભાઈ, એ વાતથી પણ તો ઇનકાર ન કરી શકાય, કાર્યવાહી પણ તો સરકારે કરી છે. જ્યારે મંત્રીના મુકેશભાઈના ધ્યાનમાં આવ્યું, વિભાગના ધ્યાનમાં લાવવામાં આવ્યું, તો કાર્યવાહી પણ આ જ સરકારે કરી છે ને, ભાજપ શાસિત આ જ સરકારે કરી છે ને, એ પણ તો હકીકત છે અનંતભાઈ. એટલે એક તરફી આરોપ લગાવીએ એ પણ તો યોગ્ય નહીં. ખોટું થયું, નહોતું થવું જોતું તે હકીકત છે, પણ એ વાતથી પણ તો ઇનકાર ન જ કરાય ને અનંતભાઈ કે સરકારે કાર્યવાહી તો કરી છે. સરકારે નાની માછલીને પકડવાની કાર્યવાહી કરી છે, મોટા મગરમચ્છોને પકડવાની કાર્યવાહી કરી નથી. માત્ર એક જિલ્લામાં કૌભાંડ નથી, તમે વલસાડ જિલ્લામાં પણ એટલું જ મોટું કૌભાંડ છે, ડાંગ જિલ્લામાં પણ એટલું જ મોટું કૌભાંડ છે, સુરતમાં અને તાપી જિલ્લામાં પણ એટલું જ મોટું કૌભાંડ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર એક જિલ્લાના કૌભાંડને અટકાવી દેવાથી, એક જિલ્લાનું કૌભાંડ પકડવાથી કઈ ભાજપે બધો જ ભ્રષ્ટાચાર ઉઘાડો પાડી દીધો નથી. અમે ખુલ્લી એવી પણ વાત કરીએ છીએ કે તમે વિસ્તારમાં જાઓ, હવે તો ઓનલાઈન બધા ગામોનું નામ આપી દીધું છે કે આ ગામમાં આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, અને નીચે લખી પણ દેવામાં આવે છે 100% કામગીરી પૂરી. 100% કામગીરી પૂરી ગ્રામ્ય વિસ્તારમાં, ડુંગરાળ જંગલ વિસ્તારમાં થવાની નથી, કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે. સાહેબ, કેવા કેવા રેકેટ થાય છે અને કેવી રીતે થાય છે સમજવું જરૂરી છે. અરગોનભાઈ પટેલ મારી સાથે જોડાયા છે, વાસ્મોના પૂર્વ કોઓર્ડિનેટર છે. અરગોનભાઈ, આ આખી ઝાડ સમજવી બહુ અઘરી હોય છે. આપણે બધા એવું માનીએ કે બધું ઓનલાઈન થઈ ગયું, ટેન્ડરિંગ થઈ ગયું, બધું પારદર્શી થઈ ગયું, કદાચ સરકારની મંશા પણ સારી હશે. અને રાજીવ ગાંધી કહેતા હતા કે 100 રૂપિયા દિલ્હીથી આવે, 100 પૈસા દિલ્હીથી આવે, 10 પૈસા જ ગામમાં પહોંચે છે. અહીંયા તો જોઈએ તો એક પણ પૈસો ના પહોંચ્યો, ગામવાળાએ માગ્યો પણ નહોતો, પહોંચ્યો પણ નહીં, ખવાઈ ગયા.
આ કેવી રીતે શક્ય બનતું હશે? આ પ્રકારના રેકેટ કોની કોની સામેલગીરીથી થતા હશે? રોનકભાઈ, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન. 1200માં એપિસોડ પૂરો કરવા બદલ આપને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપની સાથે ગુજરાતની જનતાનો અવાજ બનવા માટે તમે મને તક આપી એ બદલ આપનો પણ હું આભાર માનું છું. હવે વાત જ્યારે આ કેસ જોઈએ તો એમાં આખી જે ઘટના જે છે એમાં અથવા આખી એફઆઈઆર જોઈએ તો એમાં ક્યાંય પણ પાણી સમિતિનો ઉલ્લેખ નથી. એટલે તમારા પ્રશ્નોનો જવાબ એ હું આપી શકું કે જો આવું કંઈ બન્યું હોય, કારણ કે આ તો એક અત્યારે બનેલી ઘટના છે, તેમાં હું સીધો જોડાયેલો નથી એટલે હું સીધો કહી નહીં શકું, પણ જો આવું બન્યું હોય તો એમાં પાણી સમિતિ ક્યાંય જોવા મળતી નથી. અને પીવાના પાણીની યોજનામાં મુખ્ય હિતધારક પાણી સમિતિ છે. પાણી સમિતિ વગર જ ગામની પીવાના પાણીની યોજના પૂરી થઈ જાય તો એ મને મારા જેવા જે વાસ્મોની એક અદ્ભુત જર્ની રહી છે, એક મુસાફરી રહી છે. વાસ્મો જેવી એક સંસ્થા જેને આમ એવું કહેવાય કે ગુજરાતનું મોડેલ આપણે દેશ કક્ષાએ પણ જોઈએ છીએ, ત્યારે જે સાચું એક મોડેલ જે ઊભું થયું, જેમાં ગ્રામ પંચાયતને ખૂબ સત્તા આપવામાં આવી. 73માં બંધારણીય સુધારા મુજબ પંચાયતોને 29 પ્રકારના કામો કરવા માટે થઈને પૂર્ણ સત્તા સાથે, માત્ર સત્તા જ નહીં, એને નાણાં ફાળવણી કરીને એને કામો કરવા માટેની પૂરેપૂરી તક આપીને જે રાજ્ય સરકાર દ્વારા જે એને સત્તાઓ આપવામાં આવી હતી એ અદ્ભુત હતી. અને એ મુજબ એ કામો થયા અને એ ઇતિહાસ પણ આપણે કદાચ વાસ્મોનો જો એવું કહી શકાય કે શરૂઆતમાં વાસ્મોની એ વખતે આપણે જોયો અને એનું એક અદ્ભુત મોડેલ ઊભું થયું અને એમાં લોકોની ભાગીદારી સૌથી અગત્યની હતી. એટલા માટે છે ને, જો લોકો સાથે રહે, એટલે હું એવું કહી શકું કે અમે લોકો જ્યારે પાણી સમિતિ સાથે વાત કરતા ત્યારે ઘણીવાર અમે ગામમાં જઈએ તો 5 જણા હોય, અમે 5 જણા પણ ગામમાં 10 જણા બેઠા હોય તો અમને સંતોષ ન થાય. અમે એમ કહીએ કે આવતીકાલે 50 જણા ભેગા થશો, તમારી સાથે વાત કરીશું. અને ગામના લોકો વચ્ચે જ આખી યોજના મુકાય અને એ ગામના લોકો એ યોજનાને આકાર આપે, પછી મંજૂરી અપાય, પછી DWSCમાં જાય અને એની એક આખી પ્રોસેસ જે સરકારમાં કરવાની હોય છે. જે આખી જે પ્રોસેસમાં જે પાણી સમિતિ જે મુખ્ય ભાગ હોવી જોઈએ, જે આ કેસમાં મને ક્યાંય દેખાઈ નથી. એટલે મને ક્યાંક એવું લાગે કે આ વાસ્મોને ક્યાંક એક બાજુ મૂકીને કોઈ કામ થઈ ગયું હોય એવી વાત મને આ કેસ ઉપરથી જે રજૂઆત છે એમાં દેખાય. એટલે એ યોગ્ય નથી. ગામની પીવાના પાણીની યોજના માટે ગામની પાણી સમિતિ મુખ્ય ધારામાં હોવી જોઈએ એ જરૂરી છે, પહેલી વાત. બીજી વાત એ મને એ જોવા મળી કે સાહેબશ્રીએ, મુકેશભાઈ પટેલ સાહેબે એક વાત કરી કે પીવાના પાણીની યોજના માટે કામ કરનાર હરેક પ્લેયરો છે. એટલે એટીવીટીમાં પણ થાય, પેલી શું કહેવાય 15માં નાના પંચમાંથી પણ થોડા પૈસા હોય, બીજામાંથી પણ ઘણા બધા પૈસા આવે, ટ્રાઇબલ સબ પ્લાનના યોજનામાંથી પણ આવે. એટલે પીવાના પાણીની યોજના ગામમાં કોણ કરે છે એ ખબર નથી પડતી. તો પછી શું થાય છે, ઓવરલેપિંગ થાય. તો મને એવો વિચાર આવે કે જલ જીવન મિશન એક અદ્ભુત સરસ એક ગાઈડલાઈન બની છે અને મોદી સાહેબનું સપનું હતું કે 2024 સુધીમાં દરેક ઘર સુધી નળ સે જલ પહોંચી જાય. તો ત્યાંથી એક એવો સર્ક્યુલર થાય કે પીવાના પાણીની યોજના જેમ કે ગુજરાતમાં જો કરવામાં આવે છે તો એ વાસ્મો દ્વારા જ થાય અને વાસ્મો દ્વારા આ બાબતમાં વાસ્મો એક મુખ્ય નોડલ એજન્સી હોય અને એ સિવાય બીજા કોઈ લોકો આ કામ ન કરે તો પછી આવા પ્રકારના કામો કે બીજા લોકો બારોબાર કરી જાય તો એવું ઘટનાઓ ન ઘટે. તો આ એક બીજી એક વાત છે. ત્રીજી મુખ્ય વાત જે મારે ખાસ જલ જીવન મિશનમાં પણ અત્યારે હાલ હું ક્યાંક જાઉં છું, જેમ કે રાજસ્થાનમાં, લેહમાં, પછી હરિયાણામાં, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરેમાં જલ જીવન મિશનના તાલીમકાર તરીકે પણ હું ક્યાંક જાઉં છું, ત્યારે મને એ વસ્તુ સમજાય છે કે માત્ર પૈસાનો રિવ્યૂ કરવામાં આવે છે, કેટલા રૂપિયા વપરાયા એનો રિવ્યૂ કરવામાં આવે છે, પણ લોકો સુધી પાણી કેટલા ઘરે પહોંચ્યું એનો રિવ્યૂ જો બહુ સારી રીતે કરવામાં આવે તો આ આખી યોજના ખૂબ સારી રીતે અમલમાં મુકાશે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ પહેલી વાર નથી. અગાઉ એબીપી અસ્મિતા ઇરિગેશનની રેકેટનો પણ પર્દાફાશ કરી ચૂક્યો છે કે સિંચાઈની યોજનામાં કેનાલ સાફ સફાઈ કર્યા વગર
માત્ર ચોપડે બતાવી કેવી રીતે રૂપિયા વસૂલી લેવામાં આવે છે, કેવી રીતે ખોટા બિલો મૂકીને રોકડી કરી લેવામાં આવે છે. પાણી પુરવઠાની વાત કરીએ અને આ પ્રકારના પ્રોજેક્ટની વાત કરીએ તો આપ તમામ લોકો જાણો છો, મધ્ય ગુજરાતમાં પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ એ વિસ્તારની અંદર આખીને આખી વિભાગની કચેરી કેવી રીતે ડુપ્લિકેટ બની ગઈ હતી અને કેવી રીતે લાખો રૂપિયા ચાવ કરી દેવામાં આવેલા. આખીને આખી કચેરી ખોટી અને રૂપિયા ચાવ થઈ ગયા અને એમાં પણ અધિકારી જ સામેલ અથવા પૂર્વ અધિકારીઓ સામેલ. હું એટલે જ કહું છું, આવા અધિકારીઓ પર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે ખાસ કરીને એ લોકો, એ વિસ્તાર, એ યોજનાઓ કે જે સરકાર નાના માણસને ધ્યાનમાં રાખીને જાહેર કરે છે, એ યોજનાઓ પર ખરાબ નજર આવા અધિકારીઓ રાખે છે અને ત્યાંથી ઉધેવની જેમ કોતરી 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 ખાલી કરી જાય છે. અને એટલે જ મારા સદ્ધર સંપન્ન ગુજરાતની તિજોરી આવી ઉધેવના કારણે ખાલી થઈ છે. ત્યારે હવે સમય આવી ગયો છે આવી ઉધેવ ઉપર માત્ર દવા નહીં, એક જબરજસ્ત ઓપરેશન કરવાની. અને ઓપરેશન માત્ર નવસારી પૂરતું જ ન હોવું જોઈએ, આખા ગુજરાત પૂરતું જરૂરી છે. મુકેશભાઈના વિસ્તારની અંદર થયું. આશા રાખું પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે, સૌરાષ્ટ્રમાં પણ આ જ પ્રકારનું ચાલતું હશે, હું નથી કહેતો ચાલે છે, ચાલતું હશે, ત્યાંથી પણ બહાર લાવે. અને મુકેશભાઈના વિસ્તારમાં બીજે ચાલતું હોય તો મુકેશભાઈ પણ લાવે. સાથે આપણા જેવા તમામ નાગરિકો પણ જાગૃત થઈ જ્યાં જ્યાં ખોટું થાય છે ને એને ખુલ્લું પાડે.